નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિડીયો પર 10 કાયદા મુખ્ય જણાવેલા છે, જે તમે જાણી લેશો તો પોલીસથી તમને ક્યારેય ડર નહીં લાગે। જેમાં કોલમ નંબર 1, જેમાં સીઆરપીસી 50(1) મુજબ કોઈ પણ ને પોતાની ધરપકડ થવાના કારણ જાણવાનો પૂરો અધિકાર છે। જેમાં તેને શા માટે ધરપકડ કરવામાં આવી છે, કયા કાયદા મુજબ કરવામાં આવી છે તે જાણવાનો પૂરો અધિકાર છે। ત્યારબાદ 46(1) મુજબ કોઈ પણ મહિલાની ધરપકડ ફક્ત મહિલા પોલીસ જ કરી શકે છે। ત્યારબાદ સીઆરપીસી 41(b) મુજબ એરેસ્ટ મેમો એટલે કે મેમોરેન્ડમ ઓફ એરેસ્ટ બનાવવાનો આરોપીનો પૂરો અધિકાર છે, જેમાં જણાવેલું હોય છે કે ધરપકડ ક્યાંથી કરવામાં આવી છે, કોના દ્વારા કરવામાં આવી છે વગેરે તેમાં લખેલું હોય છે। ત્યારબાદ આપણે આગળના કાયદાની વાત કરશું, જેમાં કોલમ નંબર 4 સીઆરપીસી 46(4) મુજબ કોઈ પણ મહિલાની ધરપકડ સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી ધરપકડ થઈ શકતી નથી। જો કોઈ મહિલાની ધરપકડ સૂર્યાસ્ત કે સૂર્યોદય પહેલા કરવી હોય તો સ્પેશિયલ પરમિશન લેવી જરૂરી છે, જે ખૂબ જ મહત્વનો કાયદો છે, જેમાં મહિલાની ધરપકડ મહિલા પોલીસ જ કરી શકે છે। ત્યારબાદ આગળ આપણે જોઈશું કોલમ નંબર 5 સીઆરપીસી 50(1) મુજબ પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી હોય તે વ્યક્તિની ફેમિલી કે સગા સંબંધની જાણ કરવાની હોય છે। એટલે કે ઘરેથી સામાન્ય રીતે ધરપકડ થાય અને ઘરે જો કોઈ અન્ય સભ્ય ન હોય તો પોલીસે એની જવાબદારીમાં આવે છે કે ઘરના સભ્યોને જાણ કરવી। ત્યારબાદ કલમ નંબર 6 સીઆરપીસી 55(1) મુજબ ધરપકડ થયેલ વ્યક્તિના શ્વાસ અને સુરક્ષાની જવાબદારી સંપૂર્ણ પોલીસની હોય છે। ત્યારબાદ કોલમ નંબર 7 સીઆરપીસી 41(d) મુજબ ઇન્ટ્રોગેશન એટલે પૂછપરછ દરમિયાન વ્યક્તિને તેના વકીલને મળવાનો પૂરો અધિકાર હોય છે। એટલે કે તમે પોલીસને જણાવી શકો છો વકીલને મને મળવા દેવામાં આવે, ત્યારબાદ તમને પૂછપરછના સંપૂર્ણ જવાબ આપવામાં આવે। ત્યારબાદ કોલમ નંબર 8 ત્યારબાદ સીઆરપીસી 57 મુજબ ધરપકડ થયેલ વ્યક્તિને 24 કલાક કરતાં વધુ સમય કસ્ટડીમાં રાખી શકાય નહીં। જો પોલીસને વધુ તપાસ માટે 24 કલાકથી વધુ કસ્ટડીમાં રાખવા હોય તો સીઆરપીસી સેક્શન 167 મુજબ કોર્ટની સ્પેશિયલ પરમિશન લેવી ખૂબ જ જરૂરી બનતી હોય છે। ત્યારબાદ કોલમ નંબર 9 સીઆરપીસી મુજબ પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિની વિનંતી પર મેડિકલ ટેસ્ટ કરાવવાનું હોય છે। તેમાં તમે જણાવી શકો છો કે મારે કોઈ બીમારી છે કે શરીરની અંદર કોટખાપણ અને તમામ માહિતી જણાવો છો, ત્યાંથી તમને ખબર પડે કે પોલીસે તમારી સાથે મારપીટ કરી હોય તો મેડિકલ ટેસ્ટ રિપોર્ટ એટલે કે MLC ની અંદર આવી જાય છે, જે કોર્ટમાં પુરાવા તરીકે ખૂબ જ વેલ્યુએબલ ડોક્યુમેન્ટ તરીકે ગણવામાં આવતું હોય છે। ત્યારબાદ 10 નોન કોમ્પ્લેમેન્ટ ઓફેન્સ કે ગંભીર ગુના ન હોય, સામાન્ય રીતે ઉદાહરણ તરીકે જોવી તો ચોરી, લૂંટફાટ તેવા ગુનાની અંદર તમારે વોન્ટ જોવાનો અધિકાર હોય। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળશું નવા નોલેજેબલ વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।